हेलो। नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधाई मजामा? आई होप कि बधाई स्वस्थ हशो, तंदुरुस्त हशो। तो યુથ વિદ્યાકુલના લાઈવ લેક્ચરની અંદર હું ધવલ વોરા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી। એ બાયોલોજીની અંદર ધોરણ 11 સાયન્સને બાયોલોજીમાં અલગ અલગ જે એકમો છે એની અંદર વહેંચેલું છે। ટોટલ 5 એકમ 5 યુનિટની અંદર બાયોલોજી જીવ વિજ્ઞાનને વહેંચેલું છે। એમાં આપણે વાત કરીએ છીએ પ્લાન્ટ ફિઝિયોલોજી એકમ 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યાના ચેપ્ટર પ્રકરણ નંબર 11 થી લઈને 15 સુધીમાં સમાવેશ થાય છે। તો એની અંદર આપણે અલગ અલગ વનસ્પતિની દેહધર્મ વિદ્યા એટલે કે એની અંતઃસ્થ સમજ્યા કે એની અંદર કઈ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, કઈ રીતે શ્વસનની પ્રક્રિયા થાય છે, એ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે થાય છે, વનસ્પતિઓમાં વહન કઈ રીતે થાય છે, ખોરાકનું વહન હોય, ત્યારબાદ પાણીનું વહન હોય, ખનિજ તત્વો મૂળ દ્વારા શોષણ થઈ એનું વહન કઈ રીતે થાય છે। તો આ અલગ અલગ પ્રકરણની અંદર આપણે બધી વાત સમજી ગયા છીએ। તો વનસ્પતિ દેહધર્મ વિદ્યાની અંદર લાસ્ટ ચેપ્ટર આપણે બાકી છે જેનું નામ છે ખનિજ પોષણ એટલે કે મિનરલ ન્યુટ્રિશન। વનસ્પતિને શું કામ આની આવશ્યકતા છે તો એ સમજવા માટે આપણે આગળના 2 લેક્ચરો સમજી ગયા છે કે ખનિજ પોષણ વનસ્પતિ માટે શું કામ જરૂરી છે। તો એની અંદર આ ખનિજ પોષણ અથવા તો આ જે ખનિજ તત્વો વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા શોષણ કરે છે તો એની જરૂરિયાત શું કામ છે, એની ભૂમિકા વનસ્પતિની અંદર કેવી છે, જો એ નહીં જોવા મળે તો એના ઉણપના લક્ષણો કેવા કેવા જોવા મળશે। તો એ બધી વસ્તુઓ આપણા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે। આગળ પ્રસ્તાવના અને આગળના લેક્ચરની અંદર આપણે એ અભ્યાસ કર્યા કે કોઈ પણ ખનિજ તત્વ છે એ વનસ્પતિ માટે આવશ્યક છે કે નહીં, એ શેના આધારે આપણે નક્કી કરીએ તો એના અલગ અલગ માપદંડો પણ આપણે સમજ્યા કે આવો કોઈ ખનિજ તત્વ હશે કે જે આ માપદંડની અંદર ખરી ઉતરતું હશે તો એને આપણે વનસ્પતિ માટેનું આવશ્યક ખનિજ તત્વ કહીશું। તો કોઈ પણ ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક છે કે નહીં એ આપણે નક્કી કર્યું એક પદ્ધતિનું નામ છે જેનું નામ છે જલ સંવર્ધન। તો આ જલ સંવર્ધન પદ્ધતિ વડે આપણે કોઈ પણ ખનિજ તત્વના ઉણપના લક્ષણો સમજી શકીએ છીએ, એ વનસ્પતિ માટે આવશ્યક છે કે નહીં એ પણ એના ઉપરથી ખ્યાલ આવે છે। ત્યારબાદ આગળના લેક્ચરમાં એક ટોપિક જે અગત્યનો છે એ સમજ્યા કે આ ખનિજ તત્વો છે એનું આપણે વર્ગીકરણ કર્યું હતું। વર્ગીકરણ 2 પ્રકારે કર્યું હતું। એક તો એનું પ્રમાણ એટલે કે માત્રાના આધારે વર્ગીકરણ કર્યું કે વનસ્પતિની અંદર જો આપણે એનું શુષ્ક વજન લઈએ તો એ શુષ્ક વજનમાં એનું પ્રમાણ કેટલું છે એના આધારે આપણે વર્ગીકરણ કરી કેટલાક ખનિજ તત્વોનો સમાવેશ આપણે ગુરુ પોષક તત્વોમાં કર્યો, ત્યારબાદ કેટલાક ખનિજ તત્વોનો સમાવેશ આપણે શેમાં કર્યો, લઘુ પોષક તત્વોમાં। તો એ આપણે એક આધાર લીધો તો કે કોઈ પણ ખનિજ તત્વનું પ્રમાણ વનસ્પતિની અંદર 10 મિલીમોલ પર કિલોગ્રામ કરતા વધુ જોવા મળે તો એને આપણે કીધું હતું ગુરુ પોષક તત્વો। જો કેટલાક ખનિજ તત્વો એવા છે જે વનસ્પતિ માટે આવશ્યક છે પણ એનું પ્રમાણ વનસ્પતિની અંદર પર કિલોગ્રામે 10 મિલીમોલ કરતા ઓછું જોવા મળે છે, એની માત્રા એનું પ્રમાણ એના કરતા ઓછું છે તો એને આપણે કીધા હતા લઘુ પોષક તત્વો। તો આ ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોની ભૂમિકા વનસ્પતિમાં શું છે, 1 બાય 1 આપણે બધા પોષક તત્વો વિશે સમજતા હતા। તો કેટલાક પોષક તત્વોનો આપણે ઓલરેડી અભ્યાસ કરી દીધો છે કે આ બધા ખનિજ તત્વો છે એની આવશ્યકતા કે એની ભૂમિકા કે એનું કાર્ય કહીએ તો વનસ્પતિમાં આવા કાર્યો કરવા સાથે એ સંકળાયેલા છે। તો આજનો ટોપિક આપણો એ છે કે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોની ભૂમિકા કેવી છે, ત્યારબાદ એનું પ્રમાણ નોર્મલ લેવા કરતા વધી જાય કે ઘટી જાય તો એના લક્ષણો કેવા વનસ્પતિની અંદર જોવા મળે। જો એનું ઉણપ થાય એટલે કે એનું જે સાંદ્રતા જોઈએ છે વનસ્પતિને પોષક તત્વો જેટલા જોઈએ છે એના કરતા ઓછા પ્રમાણમાં જો વનસ્પતિમાં મળશે તો એના ઉણપના લક્ષણો જોવા મળશે। જો એનું પ્રમાણ જરૂરિયાત કરતા વધી જાય તો એની કેટલીક વિષારી અસરો પણ વનસ્પતિમાં જોવા મળે છે। તો એ બધા ટોપિકો વિશે આજે આપણે સમજવાનું છે। તો સ્ટાર્ટ કરતા પહેલા એક અગત્યની સૂચના કે જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે
એના માટે એ અગત્યની સૂચના છે કે તમે લોકો અત્યારે જ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુ મળે છે, તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. જેવું કે દરેક વિષયના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર એપ્લિકેશન ઉપર ચાલે છે. ત્યારબાદ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ ડાઉટ છે એ ડાઉટ સોલ્યુશન એ પણ તમે આ જ એપ પર કરી શકો છો. ત્યારબાદ લેક્ચર પૂર્ણ થયો, ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ વસ્તુઓ ભણ્યો છો એનું પીડીએફ મટીરિયલ, અત્યાર સુધીના બધા જ પીડીએફ મટીરિયલ અને અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર, જો લાઈવ લેક્ચર દરમિયાન તમારાથી કોઈ સમજવામાં ભૂલ થઈ છે અથવા તો સમજાણુંથી ફરીથી એ ટોપિક સમજવો છે, તો એના રેકોર્ડેડ લેક્ચર પણ તમને આ એપ્લિકેશન ઉપર મળશે. ત્યારબાદ આગામી દિવસોમાં શેડ્યુલમાં કયા લેક્ચરો ટાઈમ ટેબલ મુજબ કઈ રીતે ગોઠવાયેલા છે, એનસીઈઆરટી ના કયા ટોપિક ઉપરથી લેક્ચર આવવાના છે, કયા ચેપ્ટર ઉપરથી આવવાના છે, એનસીઈઆરટી ના કયા પેજ નંબર ઉપરથી લેક્ચર આવવાના છે, બધી જ માહિતી તમને એક જ પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ એપ પર મળશે. તો અત્યારે જ પ્લે સ્ટોર પર જઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ આગળ વાત કરીએ કે આપણે ગઈકાલે વાત કરી હતી કે આ ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો છે એની ભૂમિકા વનસ્પતિમાં કેવી છે. તો થોડી ઘણી વાત આપણે કરી દીધી છે કે જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ, પોટેશિયમ, કેટલાક ગુરુ પોષક તત્વો છે, કેટલાક લઘુ પોષક તત્વો છે. એ શેના આધારે વર્ગીકરણ કરવું તો એ તો આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા, પણ એની ભૂમિકા કેવી છે, એ કેવું કાર્ય વનસ્પતિમાં કરે છે, કે એટલા માટે આપણે એને કેવા કહીએ છીએ આવશ્યક ખનિજ તત્વો. આવશ્યક ખનિજ તત્વો કે પોષક તત્વો આપણે એને જ કહી શકીએ કે જેના વગર વનસ્પતિની વૃદ્ધિ કેવી થાય, અટકી જાય, એનું જીવન ચક્ર વનસ્પતિ પૂરું ના કરી શકે. તો એવા કોઈ પોષક તત્વો છે તો એને કહીશું આપણે આવશ્યક પોષક તત્વો. તો એની અંદર આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ વિશે સમજ્યા હતા કે નાઇટ્રોજન છે વનસ્પતિને બધા જ પોષક તત્વો કરતા સૌથી વધુ પ્રમાણમાં જરૂરી છે. કે હેલો, ગુડ ઇવનિંગ, વેલકમ. તો જે નાઇટ્રોજન છે વનસ્પતિને સૌથી વધુ જરૂરી છે. તો બધા જ પોષક તત્વોમાં આપણે સૌથી પહેલો મુદ્દો તો એ જ લખ્યો હતો કે વનસ્પતિ જમીનમાંથી આ બધા પોષક તત્વોને કયા સ્વરૂપે શોષણ કરે છે. તો વનસ્પતિ નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ, નાઇટ્રેટ અને એમોનિયમ કોઈ પણ સ્વરૂપે શોષણ કરે છે, પણ સૌથી વધુ નાઇટ્રોજનનું શોષણ નાઇટ્રેટ સ્વરૂપે થાય છે. ત્યારબાદ શોષણ પછી એની જરૂરિયાત વનસ્પતિમાં કેવી છે, તો વર્ગીકરણ એનું આપણે કાર્યના આધારે કર્યું હતું. ત્યારે નાઇટ્રોજનનો સમાવેશ આપણે એમાં કર્યો હતો કે વનસ્પતિની અંદર જે કાંઈ જૈવિક અણુઓ છે એ જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે આપણને કોણ જોવા મળે છે, નાઇટ્રોજન જોવા મળે છે. તો જૈવિક અણુઓ કેવા હશે, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ, વિટામિન હોય, અંતઃસ્ત્રાવો. તો આ બધાય બંધારણ જોશો તો એના બંધારણમાં તમને કોમન વસ્તુ જોવા મળશે, એ છે નાઇટ્રોજન. ત્યારબાદ કેટલીક વર્ધનશીલ પેશી હોય, જે ચયાપચયિક સક્રિય કોષ હોય, જેની અંદર ચયાપચયની પ્રક્રિયાઓ, જૈવ સંશ્લેષણની પ્રક્રિયાઓ થતી હોય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય. તો આવા કોષોની અંદર પણ આપણને કોણ જોવા મળે છે, નાઇટ્રોજન. તો અહીંયા આપણે જે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોના જે મુદ્દાઓ સમજીએ છીએ, આ બધી જ લાઈન તમને એમસીક્યુ માટે ખૂબ જ અગત્યની છે, નીટ માટે. કારણ કે આના અંદરથી જોડકા સ્વરૂપે પ્રશ્ન, કારણ કે અહીંયા જે કાંઈ મુદ્દા આપેલા છે બધા તમને એમસીક્યુ માં પૂછાઈ શકે તેવા જ છે. ત્યારબાદ ફોસ્ફરસની આપણે વાત કરી હતી કે ફોસ્ફરસનું શોષણ H3PO4- અને SPO4- એટલે કે એના આયન સ્વરૂપે શોષણ થાય છે. ત્યારબાદ એ ફોસ્ફરસ પણ કેટલાક બંધારણીય ઘટક જેવા કે કોષરસ પટલમાં આપણને જોવા મળે છે. ચેપ્ટર નંબર 8 ની અંદર તમે જોઈ ગયા છો કોષરસ પટલની રચના. તો એના બંધારણમાં પણ તમને ફોસ્ફરસ જોવા મળશે, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ. ત્યારબાદ ફોસ્ફરસનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા, તમે એટીપી નું સંશ્લેષણ કરો છો તો એટીપી કઈ રીતે બને છે, ત્યારે તમે એડીપી સાથે ફોસ્ફેટ જોડો છો, ફોસ્ફરસને જોડો છો, એટલે આ જે પ્રક્રિયા છે એને કહેવાય ફોસ્ફોરાયલેશન, કે એના દ્વારા તમે એટીપી નું સંશ્લેષણ કરો છો. ત્યારબાદ પોટેશિયમનું શોષણ K+ સ્વરૂપે થાય, એ પણ કેવા ભાગોમાં જોવા મળે છે એ યાદ રાખવાનું છે, જે ઓલરેડી આપણે ગઈકાલે વાત કરી. ત્યારબાદ પોટેશિયમનું એક મોસ્ટ આઈએમપી કાર્ય છે, ખાસ યાદ રાખવાનું કે કોષોની અંદર એ આયનિક સંતુલન જાળવે છે.
ધન આયન અને ઋણ આયનને બેલેન્સ કરવામાં પણ પોટેશિયમ એક અગત્યનો ફાળો છે. ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણ હોય, ત્યારબાદ આયનિક સંતુલન જાળવે છે, એટલે કે એના કારણે કોષોની આસુનતા જળવાય છે. તો આસુનતાના કારણે જે પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો ખુલ્લા અને બંધ થાય છે, તો એના પાછળ પણ જવાબદાર જે આયન છે એ કયું છે? પોટેશિયમ. ત્યારબાદ કેટલાક ઉત્સેચકોને સક્રિય પણ કરે છે. ત્યારબાદ આપણે કેલ્શિયમ વિશે વાત કરી હતી કે કેલ્શિયમનું શોષણ Ca+2 સ્વરૂપે એટલે કે એના આયન સ્વરૂપે થાય છે. એ વર્ધનશીલ પેશી, વિભેદન પામતી પેશીમાં જોવા મળે છે. ત્યારબાદ બે કોષ વચ્ચે જે મધ્ય પટલ રહેલું છે, જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય, તો એ કેલ્શિયમ એ મધ્ય પટલના બંધારણમાં પણ જોવા મળશે. ત્યારબાદ કોષ વિભાજન દરમિયાન જે સમસૂત્રી ત્રાકનું નિર્માણ થાય છે, ચેપ્ટર નંબર 10 ની અંદર તમે ભણી ગયા હશો. કોષ વિભાજન દરમિયાન તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુ આવીને રંગસૂત્રનું વિભાજન કરે છે, ત્યારે જે સમસૂત્રી ત્રાકનું નિર્માણ થાય છે એની અંદર પણ એના બંધારણમાં તમને કેલ્શિયમ જરૂરી છે. ત્યારબાદ કેટલાક જૂના પર્ણોની અંદર કેલ્શિયમનો સંગ્રહ થાય છે, કેટલાક સંરચનાત્મક ઘટક તરીકે પણ કેલ્શિયમ હોય છે. ત્યારબાદ કોષરસ પટેલની પ્રવેશશીલતા માટે આપણે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તો કહીએ છીએ, પણ એની પાછળ પણ જવાબદાર કોણ છે? કેલ્શિયમ છે. ત્યારબાદ મેગ્નેશિયમની પણ વાત કરી હતી કે એનું શોષણ પણ એના આયન સ્વરૂપે થાય છે, Mg+2. તો મેગ્નેશિયમનું કાર્ય જે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની અંદર જે ઉત્સેચકો વપરાય છે, જેવા કે રૂબિસ્કો હોય, PPKs હોય, તો આવા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે કોણ જરૂરી છે? મેગ્નેશિયમ. ત્યારબાદ કેટલાક ન્યુક્લિક એસિડ વનસ્પતિની અંદર સંશ્લેષણ થાય છે, DNA હોય, RNA હોય, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ, તો આ બંને સંશ્લેષણમાં પણ મેગ્નેશિયમ જરૂરી છે. ત્યારબાદ હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલની અંદર જે વલય રચના છે એનું બંધારણ જોશો ક્લોરોફિલનું, તો એના બંધારણના કેન્દ્ર સ્થાને પણ તમને મેગ્નેશિયમ જોવા મળશે. ત્યારબાદ રિબોઝોમના બંધારણમાં પણ તમને મેગ્નેશિયમ જોવા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે કેટલાક ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. આગળ આપણને સમજાવેલું છે સલ્ફર. તો સલ્ફર બધા જ પોષક તત્વોની જેમ સલ્ફરનું શોષણ વનસ્પતિ કયા સ્વરૂપે કરે છે? તો એનું પણ શોષણ એના આયન સ્વરૂપે થાય છે, SO4-2 સલ્ફેટ સ્વરૂપે થાય છે. ત્યારબાદ સલ્ફર એ કેના બંધારણમાં આપણને જોવા મળે છે? ખાસ યાદ રાખવાનું છે, અહીંયા કેટલાક એમિનો એસિડનું નામ આપેલું છે. તમે ચેપ્ટર નંબર 9 ની અંદર ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ સમજ્યા હશો. તો એ એમિનો એસિડ ની અંદર તમે એક નામ સમજ્યા હશો, એક હશે સિસ્ટીન અને બીજું છે મિથિયોનિન. તો આ સિસ્ટીન અને મિથિયોનિન એ બંને એમિનો એસિડ છે. એ એમિનો એસિડના બંધારણમાં આપણને શું જોવા મળે છે? સલ્ફર. ત્યારબાદ કેટલાક વિટામિનો હોય, વિટામિન અને કેટલાક ઉત્સેચકો અથવા તો એને સહ ઉત્સેચકો પણ કહી શકીએ. તો એ સહ ઉત્સેચકોના બંધારણમાં પણ આપણને સલ્ફર જોવા મળે છે. તો એના પણ ઉદાહરણ આપેલા છે કે થાયમીન આ એક વિટામિન છે, ત્યારબાદ બાયોટીન. તો આ થાયમીન અને બાયોટીન, ત્યારબાદ કોએન્ઝાઇમ A આ એક સહ ઉત્સેચક છે, જે તમે ક્રેબ ચક્રની અંદર સમજી ગયા છો. તો આ સહ ઉત્સેચકો અને વિટામિનના બંધારણમાં આપણને કોણ જોવા મળે છે? સલ્ફર. ત્યારબાદ ફેરોડોક્સિન. ફેરોડોક્સિન આપણે આજ વનસ્પતિ દેહધર્મ વિદ્યાનો આજ આપણે સમજી ગયા છીએ. કેમોઓસ્મોટિક સિદ્ધાંતની અંદર આપણે વિજાણુ વહન એટલે કે ઇલેક્ટ્રોનનું પરિવહન કરતા હતા, તો એમાં ફેરોડોક્સિનનું કાર્ય જે એક પ્રકારનો વિજાણુ વાહક ઇલેક્ટ્રોન વાહક છે, તો આ ફેરોડોક્સિનના બંધારણમાં પણ આપણને કોણ જોવા મળે છે? સલ્ફર જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણને સમજાવેલું છે આયન વિશે. તો આયન પણ એક પ્રકારનો પોષક તત્વ છે. એનું પણ શોષણ વનસ્પતિ જમીનમાંથી જ કરે છે, પણ એનું શોષણ કરે છે ફેરિક આયન સ્વરૂપે. ફેરસ નહીં, Fe+3 સ્વરૂપે એનું શોષણ કરે છે. ત્યારબાદ આયનની વાત કરીએ તો એની આવશ્યકતા બાકી બધા જ લઘુ પોષક તત્વ કરતા વધારે હોય છે.
આવશ્યકતા તેની બધા જ લઘુ પોષક તત્વ કરતા વધુ હોય. આપણે વર્ગીકરણ તો કર્યું, એક કીધા ગુરુ પોષક તત્વો અને બીજા હતા લઘુ પોષક તત્વો. તે બધાય લઘુ પોષક તત્વો કરતા સૌથી વધુ જો વનસ્પતિની જરૂરિયાત કોઈ પોષક તત્વની હોય તો એ આયન છે. પણ ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો બંનેની અંદર વાત કરીએ તો સૌથી વધુ જરૂરી કોણ છે? નાઇટ્રોજન છે, જે ઓલરેડી આપણે આગળની સ્લાઇડમાં સમજી ગયા. બધા જ પોષક તત્વો ઓલ ઓવર વાત કરે તો એની અંદર સૌથી વધુ જરૂરિયાત વનસ્પતિને કોની છે? નાઇટ્રોજનની. પણ ખાલી લઘુ પોષક તત્વ કરતા, બાકી બધા લઘુ પોષક તત્વો કરતા સૌથી વધુ વનસ્પતિને જરૂરિયાત હોય તો એ કોણ છે? આયન છે. ત્યારબાદ આયન કેના બંધારણીય ઘટક છે? તો એ પણ ફેરોડોક્સિન, જે વીજાણુ વાહક છે એ ફેરોડોક્સિનના બંધારણમાં આપણને આયન જોવા મળે છે. ત્યારબાદ કેટલાક સાઇટોક્રોમ, એ પણ વીજાણુ વાહક છે જે ઇલેક્ટ્રોનનું પરિવહન કરે છે. તો એ સાઇટોક્રોમના બંધારણમાં બંને કેવા છે? વીજાણુ વાહક છે. એટલે કે વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોન વાહક, જે ઓલરેડી આ બધી વસ્તુ ડિટેલમાં આપણે આગળના ચેપ્ટરોમાં સમજી ગયા છીએ કે વીજાણુ વાહક શું કામ ઇલેક્ટ્રોનનું વહન કરે છે. કારણ કે આપણે એટીપી નું સંશ્લેષણ કરવું હોય તો એ એટીપી ના સંશ્લેષણ માટે આ વીજાણુનું વહન થવું જરૂરી છે. કારણ કે ઇલેક્ટ્રોન જ્યારે એનું વહન થાય છે, ઉધ્વગમન અધોગમન, ત્યારે ઇલેક્ટ્રોન જે ઉર્જા ગુમાવે છે એ ઉર્જાનો ઉપયોગ આપણે પ્રોટોન ઢોળાંશ સર્જવામાં કર્યો હતો. એ પ્રોટોન ઢોળાંશ તોડીને આપણે વનસ્પતિની અંદર શ્વસનની પ્રક્રિયામાં આપણે એટીપી નું સંશ્લેષણ કર્યું હતું. તો એની અંદર આપણે આ વીજાણુ વાહક ખૂબ જ ડિટેલમાં વ્યવસ્થિત સમજી ગયા છીએ. તો આ બંને વીજાણુ વાહક છે, ફેરોડોક્સિન અને સાઇટોક્રોમ, એ બંનેના બંધારણીય ઘટક તરીકે આપણને કોણ જોવા મળે છે? આયન. બંધારણીય ઘટક. ત્યારબાદ આની અંદર જે ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે તો એની અંદર આ આયનનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે કે એનું રૂપાંતરણ Fe+2 માંથી શેમાં થાય છે? Fe+3 માં. આ ફેરોડોક્સિન અને સાઇટોક્રોમના બંધારણમાં જે આયન જોવા મળે છે એ આયન આ ઇલેક્ટ્રોનનું પરિવહન કરે છે ત્યારે એનું શું થાય છે? ઓક્સિડેશન. એટલે કે એનું રૂપાંતરણ Fe+2 માંથી શેમાં થાય છે? Fe+3 માં. ત્યારબાદ આયન પણ કેટલાક ઉત્સેચકોને શું કરે છે? સક્રિય કરે છે. ત્યારબાદ હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ, હરિતદ્રવ્યના સંશ્લેષણ, એ પણ એક આયનનું કાર્ય છે. હરિતદ્રવ્યના બંધારણમાં આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું કે એ ક્લોરોફિલના બંધારણમાં મેગ્નેશિયમ છે, પણ એ ક્લોરોફિલનું સંશ્લેષણ એટલે હરિતદ્રવ્યનું સંશ્લેષણ કરવું હોય તો એના માટે જરૂરી પાછું કોણ છે? આયન છે. તો આ બંને મુદ્દા અલગ અલગ છે. એના બંધારણીય ઘટક તરીકે મેગ્નેશિયમ છે, પણ એનું સંશ્લેષણ કરવું હોય હરિતદ્રવ્યનું તો એના માટે જવાબદાર પાછું કોણ છે? આયન છે. ત્યારબાદ આપણને વાત કરેલી છે મેંગેનીઝ. આગળ પોષક તત્વની વાત કરેલી છે જેનું નામ છે મેંગેનીઝ. તો મેંગેનીઝનું શોષણ એના આયન સ્વરૂપે એટલે કે Mn+2 સ્વરૂપે શોષણ થાય છે. ત્યારબાદ આ મેંગેનીઝનું કાર્ય કે વનસ્પતિની અંદર જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, ત્યારબાદ વનસ્પતિની અંદર શ્વસનની પ્રક્રિયા થાય છે, ત્યારબાદ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અથવા તો નાઇટ્રોજનનું જે ચયાપચય થાય છે, જે ઓલરેડી આપણે આગળ સમજવાનું છે. તો આ નાઇટ્રોજનના ચયાપચયમાં જે કાંઈ જરૂરી ઉત્સેચકો છે એ ઉત્સેચકોને શું કરે છે? એ સક્રિય કરે છે. એટલે મેંગેનીઝનું પહેલું આ ખાસ અગત્યનું કાર્ય વનસ્પતિની અંદર કે જે પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને નાઇટ્રોજન ચયાપચયની જે કાંઈ પ્રક્રિયામાં ઉપયોગી જે ઉત્સેચકો છે, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાં આપણે જોયા હતા રૂબિસ્કો હોય, પીઈપીકેઝ હોય. નાઇટ્રોજન ચયાપચયમાં આપણે અલગ અલગ ઉત્સેચકો, નાઇટ્રોજિનેઝ ઉત્સેચકો જોઈશું. તો આ બધા ઉત્સેચકોની સક્રિયતા માટે કોણ જવાબદાર છે? મેંગેનીઝ. ત્યારબાદ આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં હરિતકણની અંદર આપણે જોયું હતું કે પાણીનું જે પ્રકાશ વિભાજન થાય છે એ પાણીનું પ્રકાશ વિભાજન પ્રેરે અથવા તો એની પાછળ જવાબદાર પણ કોણ છે?
મેંગનીઝ, કારણ કે આપણે પ્રકાશ સંશ્લેષણ એક સમીકરણ જોયું હતું, એની અંદર એ પ્રક્રિયાને અંતે જે ઓક્સિજન મુક્ત થાય છે, એ ઓક્સિજન મુક્ત ક્યાંથી થાય છે? આ પાણીના પ્રકાશ વિભાજનથી. ઓક્સિજન મુક્ત શેમાંથી થાય છે? પાણીમાંથી થાય છે. તો એ પાણીનું તમારે પ્રકાશ દ્વારા વિભાજન કરવું હોય તો એના પાછળ પણ જવાબદાર કોણ છે? મેંગનીઝ. ત્યારબાદ આપણને સમજાવેલું છે ઝીંક વિશે. આગળનો પોષક તત્વ છે જેનું નામ છે ઝીંક. તો બધાય પોષક તત્વોની જેમ ઝીંકનું શોષણ વનસ્પતિ કયા સ્વરૂપે કરે છે? તો ઝીંકનું શોષણ વનસ્પતિ કરે છે Zn+2, એટલે કે એના આયન સ્વરૂપે શોષણ થાય છે. ત્યારબાદ ઝીંકની અગત્યતા અથવા તો એની ભૂમિકા વનસ્પતિની અંદર જોઈએ તો કેટલાક ઉત્સેચકોને સક્રિય કરે છે, જેવા કે કાર્બોક્સાઇલેસ. કાર્બોક્સાઇલેસ પ્રકારના ઉત્સેચકો કોને કહેવાય? કે જેની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડીને આપતા હોય. તો રૂબિસ્કો કાર્બોક્સાઇલેસ તરીકે પણ વર્તે છે. તો રૂબિસ્કો જે RuBP ને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડીને આપે છે, એટલે ત્યારે એને કહી શકાય કે કાર્બોક્સાઇલેસ પ્રકારનો ઉત્સેચક છે. તો એવા કેટલાક કાર્બોક્સાઇલેસ પ્રકારના ઉત્સેચકોને શું કરે છે? સક્રિય કરે છે. ત્યારબાદ એક અગત્યનું ખાસ જે ઝીંકનો ઉપયોગ છે વનસ્પતિમાં, એ છે વનસ્પતિની અંદર જે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે ઓક્સિન. જે આપણે ચેપ્ટર નંબર 15 ની અંદર જોઈ ગયા કે વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. તો આ ઓક્સિનના સંશ્લેષણમાં કોણ જરૂરી છે? ઝીંક. ખાસ યાદ રાખજો, વનસ્પતિની અંદર જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, વનસ્પતિ વૃદ્ધિ નિયામક જે ઓક્સિન છે, એ ઓક્સિનના સંશ્લેષણમાં કોણ જરૂરી છે? ઝીંક. જે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 15 ની અંદર પીજીઆર બધા અંતઃસ્ત્રાવો વનસ્પતિની અંદર જે જોવા મળે છે એની વિશે અભ્યાસ કરતા હતા. તો ઓક્સિનનું સંશ્લેષણ જો વનસ્પતિને કરવું હોય તો એના પાછળ જવાબદાર કયું પોષક તત્વ છે? ઝીંક. ત્યારબાદ આપણને સમજાવેલું છે કોપર. તો કોપરનું પણ શોષણ વનસ્પતિ કયા સ્વરૂપે? એના આયન સ્વરૂપે, જેને કહીશું આપણે ક્યુપ્રિક આયન, એટલે કે એના આયન સ્વરૂપે Cu+2. જેવી રીતે ઝીંકનું એના આયન સ્વરૂપે Zn+2 સ્વરૂપે શોષણ કરે છે, તો વનસ્પતિ કોપરનું શોષણ વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા ક્યુપ્રિક આયન સ્વરૂપે કરે છે. બધાય પોષક તત્વોનું કયા સ્વરૂપે શોષણ થાય છે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ એની અગત્યતા. તો વનસ્પતિની અંદર જે કાંઈ બધી જ ચયાપચયની પ્રક્રિયા થાય છે, બધી જ ચયાપચયની ક્રિયામાં આ કોપર આવશ્યક છે. પેલો મુદ્દો આ યાદ રાખવાનો છે. ત્યારબાદ કોપરનું કાર્ય આયનની જેમ Fe નું આપણે જોયું કે ફેરોડોક્સિન અને સાઇટોક્રોમ જેવા વિજાણુ વાહકના બંધારણીય ઘટક તરીકે છે. અને એ વિજાણુ વાહક જ્યારે ઇલેક્ટ્રોનનું વહન કરે છે ત્યારે આયનનું કેમ ઓક્સિડેશન થાય છે? Fe+2 માંથી Fe+3 માં રૂપાંતરણ થાય છે જ્યારે વિજાણુનું વહન થાય છે. તો સેમ એવી જ રીતે આયનની જેમ કોપર પણ વનસ્પતિની અંદર જે રેડોક્સ પ્રક્રિયા થાય છે, એ રેડોક્સ પ્રક્રિયામાં એ કોપરનું પણ શું થાય છે? ઓક્સિડેશન થાય, એટલે કે એનું રૂપાંતરણ Cu+2 માંથી શેમાં થાય છે? Cu+2 માં શું થાય છે? એનું ઓક્સિડેશન થાય. જેવી રીતે આયનનું આપણે આગળ સમજ્યા હતા કે આયન છે ફેરોડોક્સિન અને સાઇટોક્રોમ, જે એટીપી ના સંશ્લેષણ માટે જરૂરી જે વિજાણુ વાહક છે, જે ઇલેક્ટ્રોનનું શું કરે છે? પરિવહન કરે છે. એ ઇલેક્ટ્રોનનું પરિવહન દરમિયાન આ આયનનું શું થાય છે? ઓક્સિડેશન, એટલે કે Fe+2 માંથી Fe+3 માં. તો સેમ એવી જ રીતે આ કોપર પણ વિજાણુ વાહકના બંધારણમાં જોવા મળશે. એ પણ Cu+ માંથી Cu+2 માં ઓક્સિડેશન પામે છે. વિજાણુ વાહક થાય છે, ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે, ત્યારે પણ કોપરનું આયનની જેમ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ આપણને સમજાવેલું છે બોરોન વિશે.
તો બોરોનનું પણ એના આયન સ્વરૂપે એટલે કે BO3-3 અને B4O7-2 આયન સ્વરૂપે બોરોનનું શોષણ વનસ્પતિ જમીનમાંથી કરે છે. ત્યારબાદ બોરોનનું એક અગત્યનું કાર્ય, બોરોનના જે કાંઈ કાર્યો છે ખૂબ જ આઈએમપી છે કે બોરોનનું પહેલું કાર્ય કે કેલ્શિયમના શોષણ. વનસ્પતિને જો કેલ્શિયમનું શોષણ કરવું હોય તો શેની જરૂર પડશે? બોરોન. એટલે કે કેલ્શિયમના શોષણ અને ત્યારબાદ કેલ્શિયમનું શોષણ કર્યા બાદ એ વનસ્પતિને કેલ્શિયમનો ઉપયોગ કરવો હોય તો એ બંને માટે વનસ્પતિને શેની જરૂર પડશે? બોરોનની. તો બોરોનનું પહેલું કાર્ય કે કેલ્શિયમના શોષણ અને એના ઉપયોગ માટે જરૂરી છે. ત્યારબાદ જે પટલ છે કોષરસ પટલ, એ કોષરસ પટલની શું જાળવે છે? કાર્યશીલતા જાળવે છે. ત્યારબાદ એનું આગળ કાર્ય છે પરાગરજનું અંકુરણ. પરાગરજનું જે અંકુરણ થાય છે એમાંથી આપણે જોયું કે પરાગનલિકાનો વિકાસ. આ વસ્તુ તમે સમજી ગયા છો અથવા તો અહીંયા સમજી લ્યો કે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરમાં આપણને આવી રીતે ભાગો જોવા મળે છે. એક ઉપરનો ભાગ છે એને કહીએ છીએ આપણે પરાગાસન. ત્યારબાદ એક વાહિની જેવો ભાગ છે એને કીધું તો આપણે પરાગવાહિની. અને નીચે તલસ્થ ફૂલેલો ભાગ જોવા મળે છે એને કહેવાય અંડાશય. તો આની ફરતે આવેલા હોય પુંકેસર જેનો ભાગ તંતુ અને બીજું એની અંદર આવેલું હોય પરાગાશય. આ રચના પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસરમાં જોવા મળે છે. તો અહીંયા આપણે બીજનું નિર્માણ કરવું હોય, વનસ્પતિની અંદર ફલન કરવું હોય તો આ પરાગાશયમાંથી શેનું નિર્માણ થશે? પરાગરજ. ત્યારબાદ આ પરાગરજનું શું થશે? પરાગનયન. એટલે કે એનું સ્થળાંતરણ થઈ એ પરાગરજ ક્યાં આવશે? સ્ત્રી કેસરના પરાગાસન ઉપર. આને કહેવાય પરાગનયન. એટલે કે પરાગરજનું પુંકેસર જે પરાગાશયમાં પરાગરજ છે એનું સ્થળાંતરણ સ્ત્રી કેસરના પરાગાસન સુધી થાય તો એને પરાગનયન કહેવાય. તો અહીંયા જે પરાગરજ પરાગાસન ઉપર આવી છે સ્ત્રી કેસરના, ત્યાં એ પરાગરજનું શું થશે? અંકુરણ થશે. અને એ અંકુરણ થઈ આ પરાગવાહિની અંદર શેનું નિર્માણ કરશે? પરાગનલિકાનું. અને એ પરાગનલિકા મારફતે એ નરજન્યુ સ્થળાંતરણ થઈ એ અંડાશયના અંડકની અંદર આવેલા અંડકોષ સુધી પહોંચી ત્યાં એનું ફલન કરશે. તો અહીંયા જે પરાગરજનું અંકુરણ પુષ્પની અંદર થાય છે એના પાછળ પણ જવાબદાર કોણ છે? બોરોન. ત્યારબાદ કોષની અંદર જે વિભેદન અને વિસ્તરણ થાય છે, કોષમાં વિભેદન પ્લસ વિસ્તરણ એટલે કે એના કોષના કદમાં વધારો થાય અથવા તો કોઈ પણ પેશી કે કોષ કે જેનું વિભેદન થતું હોય, કોઈ કાર્યની દ્રષ્ટિએ કોઈ સમૂહ બનાવશે એટલે કે કોઈ કાર્ય સાથે સંકળાય છે એને આપણે વિભેદન કીધું હતું. તો આ કોષોના વિભેદન અને વિસ્તરણ માટે પણ કોણ જરૂરી છે? બોરોન. ત્યારબાદ વનસ્પતિની અંદર જે કાર્બોદિતનું સ્થળાંતરણ થાય છે એટલે કે શર્કરાના સ્થળાંતરણ માટે પણ કોણ જરૂરી છે? બોરોન. તો એટલા કાર્યો બોરોનના બધા જ મોસ્ટ આઈએમપી છે. પેલું તો કેલ્શિયમનું શોષણ અને ઉપયોગ. વનસ્પતિને કેલ્શિયમનું શોષણ કરવું હોય ત્યારબાદ એનો ઉપયોગ કરવો હોય તો બંને માટે બોરોન જરૂરી છે. ત્યારબાદ કોષરસ પટેલની કાર્યશીલતા જાળવે છે. પરાગરજનું અંકુરણ થઈ જે પરાગવાહિની પરાગનલિકાનું નિર્માણ થાય છે એ પરાગનલિકાના નિર્માણ માટે પણ કોણ જરૂરી છે? બોરોન. ત્યારબાદ વનસ્પતિની અંદર જે કાર્બોદિત એટલે કે શર્કરાનું સ્થળાંતરણ થાય છે એના પાછળ પણ જવાબદાર કોણ છે? બોરોન. ત્યારબાદ વાત કરેલી છે આપણને મોલિબ્ડેનમ. તો મોલિબ્ડેનમ પણ એનું આયન સ્વરૂપે એટલે કે મોલિબ્ડેટ આયન, વનસ્પતિ એનું જમીનમાંથી મોલિબ્ડેટ આયન સ્વરૂપે એનું શોષણ કરે છે એટલે કે મોલિબ્ડેનમ આયન MoO2+2 સ્વરૂપે એનું શોષણ થાય છે. ત્યારબાદ આનું તો કાર્ય એક જ છે મોલિબ્ડેનમનું કાર્યની વાત કરીએ
તો જે નાઇટ્રોજન ચયાપચય થાય છે વનસ્પતિમાં, નાઇટ્રોજન ચયાપચય, એની અંદર જે જરૂરી ઉત્સેચકો છે નાઇટ્રોજન ચયાપચયમાં જે જરૂરી ઉત્સેચકો છે એ ઉત્સેચકોમાં આપણને એક સમજવાનું છે. આ ચેપ્ટરની લાસ્ટમાં આપણે નાઇટ્રોજન ચયાપચય ડિટેલમાં ચેપ્ટરની લાસ્ટમાં સમજવાનું છે. એની અંદર એક ઉત્સેચક છે જેનું નામ છે નાઇટ્રોજિનેઝ. નાઇટ્રોજન ચયાપચયમાં જરૂરી એક ઉત્સેચક છે જેનું નામ છે નાઇટ્રોજિનેઝ. તો એની અંદર પણ જવાબદાર કોણ છે? મોલિબ્ડેનમ. ત્યારબાદ લાસ્ટમાં આપણને સમજાવેલું છે ક્લોરીન વિશે. છેલ્લો પોષક તત્વ સમજાવેલું છે આપણને ક્લોરીન. તો ક્લોરીનનું શોષણ વનસ્પતિ એના આયન સ્વરૂપે એટલે કે Cl- સ્વરૂપે શોષણ કરે છે. તો આ ક્લોરીનનું કાર્ય મોટા ભાગનું કોના જેવું છે? પોટેશિયમ. એટલે કે ક્લોરીન છે એ પોટેશિયમની સાથે મળીને કેટલીક પ્રક્રિયાઓ કરે છે. વનસ્પતિની અંદર ક્લોરીનનું પહેલું કાર્ય એ છે કે પોટેશિયમની સાથે મળીને કેટલીક ક્રિયાઓ જેવી કે વનસ્પતિની અંદર આશ્રુતિનું નિયમન કરે છે. આશ્રુતિની નિયમન, ત્યારબાદ ધન આયન અને ઋણ આયન. સોડિયમ સાથે બી, હા, ક્લોરીન છે બુકમાં આપણને આપેલું છે કે સોડિયમ સાથે મળીને ક્લોરીન અને સોડિયમ અથવા તો પોટેશિયમ, સોડિયમ અને પોટેશિયમ બંનેની સાથે મળીને કેટલીક ક્રિયાઓ કરે છે. એમાં સમજાવેલું છે કે આશ્રુતિનું નિયમન જે પોટેશિયમ કરે છે, તો સેમ એવી જ રીતે ક્લોરીન પણ વનસ્પતિની અંદર આશ્રુતિનું નિયમન કરે છે. ત્યારબાદ જે ધન આયન અને ઋણ આયન, કોષોની અંદર ધન આયન અને ઋણ આયન છે, એટલે કે શોર્ટમાં આપણે કહી શકીએ કે શું જાળવે છે? આયનિક સંતુલન. ત્યારબાદ એક એનું અગત્યનું કાર્ય એ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પાણીનું જે પ્રકાશ વિભાજન થાય છે એના પાછળ પણ જવાબદાર, પાણીના પ્રકાશ વિભાજનમાં પણ જરૂરી કોણ છે? ક્લોરીન છે. તો એટલી વસ્તુ આપણે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોની આવશ્યકતામાં યાદ રાખવાનું છે. ક્લિયર? મોટા ભાગની બધી વસ્તુ તમારે મેમરાઇઝ એટલે કે યાદ જ કરવાની છે. આમાં કોઈ એવો કન્સેપ્ટ નથી એ તમારે સમજવાનો. આમાં મોટા ભાગના જે મુદ્દાઓ આપણે લખ્યા છે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં આગળના બધા ચેપ્ટરોમાં સમજી ગયા છે. અહીંયા મોલિબ્ડેનમમાં આપણે નાઇટ્રોજન ચયાપચય કીધું છે, તો એ વસ્તુ આપણે ચેપ્ટરની લાસ્ટમાં સમજવાની છે. ત્યારબાદ અહીંયા જે ઉત્સેચકોની વાત કરે છે, કાર્બોક્સાઇલેસ પ્રકારના હોય, કેટલીક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જરૂરી ઉત્સેચકો હોય, શ્વસનની પ્રક્રિયામાં જરૂરી ઉત્સેચકો, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છે. ઓકે, તો આપણે આગળ વધીએ. અહીંયા સુધી કમ્પ્લીટ બધાઈને? ઓકે, ત્યારબાદ વાત કરીએ માસ્ટર ક્લાસ. તો ધોરણ 9, 10 અને 11, 12 કોમર્સના લાઈવ માસ્ટર ક્લાસ યુથ વિદ્યાકુલમાં ચાલે છે. જો આગામી ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોય, યુથ વિદ્યાકુલના માસ્ટર ક્લાસની અંદર જોઈન થવા માંગતા હોય, અહીંયા જે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 9924444540 ઉપર કોન્ટેક્ટ કરી તમે માસ્ટર ક્લાસ અંગેની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ એક અગત્યનો ટોપિક છે કે આ જે આવશ્યક ખનિજ તત્વો છે એ આવશ્યક ખનિજ તત્વો વોટ્સએપ ગ્રુપ આઈ થિંક એ ક્લોઝ કરી દીધેલું છે. કઈ પ્રોબ્લેમ હોય તો મને અહીંયા જ કહી દેજો. એ મેં વાત કરી હતી. ઓકે, કે તો આવશ્યક ખનિજ તત્વોના ઉણપના લક્ષણો. ઉણપ એટલે કે શું થાય? કે એનું પ્રમાણ જરૂરિયાત કરતા ઓછું હશે. તો અહીંયા ઉણપના લક્ષણો સમજતા પહેલા આપણને એક
વ્યાખ્યા સમજાવેલી છે. કેની વ્યાખ્યા સમજાવેલી છે? સંક્રાંતિ સાંદ્રતાની. કે સંક્રાંતિ સાંદ્રતા કોને કહેવાય? કોઈ પણ ખનિજ તત્વ, પોષક તત્વની સંક્રાંતિ સાંદ્રતા એટલે શું? કે કોઈ પણ આવશ્યક ખનિજ તત્વ છે, એ આવશ્યક ખનિજ તત્વની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ કોઈ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય, તો તે સાંદ્રતાને શું કહીશું આપણે? સંક્રાંતિ સાંદ્રતા. તો આ સંક્રાંતિ સાંદ્રતાની જે વ્યાખ્યા છે આપણને કહેવા શું માંગે છે? સમજી લ્યો કે કોઈ વનસ્પતિ છે, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ સમજીએ છીએ કે કોઈ એક એ નામની વનસ્પતિ છે, એ વનસ્પતિની અંદર મેગ્નેશિયમ એક આવશ્યક ખનિજ તત્વ છે, જે ઓલરેડી આપણે આગળ સમજી ગયા છે. તો આ મેગ્નેશિયમની જરૂરિયાત અથવા તો એ મેગ્નેશિયમની સંક્રાંતિ સાંદ્રતા એ વનસ્પતિ માટે ફોર એક્ઝામ્પલ 15 મિલીમોલ પર કિલોગ્રામ જેટલી છે. જો આ વનસ્પતિની વૃદ્ધિ કરવી હોય તો એ વનસ્પતિને આ મેગ્નેશિયમ કેટલી જરૂર પડે છે? તેના પર કિલોગ્રામ વજનમાં 15 મિલીમોલ જેટલી. જો આટલું પ્રમાણ એ વનસ્પતિને મેગ્નેશિયમનું મળશે તો એ વનસ્પતિની વૃદ્ધિ સારી રીતે થશે. આ જે સાંદ્રતા છે એને કેવી સાંદ્રતા કહીશું આપણે? સંક્રાંતિ સાંદ્રતા. પણ જો એ સંક્રાંતિ સાંદ્રતા કરતા એ વનસ્પતિને મેગ્નેશિયમ કેટલું મળે છે? સમજી લો કે 13 મિલીમોલ મળે છે. પર કિલોગ્રામ 13 મિલીમોલ જેટલું એ વનસ્પતિને મેગ્નેશિયમ મળે છે. તો આ મેગ્નેશિયમના ઉણપના લક્ષણો આ જે તે વનસ્પતિની અંદર જોવા મળે છે. તો આને કહીશું આપણે સંક્રાંતિ સાંદ્રતા. પડી ખબર કમ્પ્લીટ? કે સંક્રાંતિ સાંદ્રતા એટલે શું? કે કોઈ પણ આવશ્યક ખનિજ તત્વ છે, એ આવશ્યક ખનિજ તત્વ કે જેની સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછી સાંદ્રતાએ એ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા છે. આ વસ્તુ લખવાની નથી, એની વ્યાખ્યા જ લખવાની છે કે આ વનસ્પતિને મેગ્નેશિયમ એની સંક્રાંતિ સાંદ્રતા 15 મિલીમોલ પર કિલોગ્રામ છે. જો એટલું પ્રમાણ વનસ્પતિને મળશે તો જ એ વનસ્પતિની વૃદ્ધિ સારી રીતે થશે, કારણ કે મેગ્નેશિયમ એના માટે કેવું છે? આવશ્યક છે. પણ એનું પ્રમાણ એના કરતા ઓછું વનસ્પતિને મળે છે, તો એના ઉણપના લક્ષણો શેમાં જોવા મળશે? જે તે વનસ્પતિમાં જોવા મળશે. ત્યારબાદ આ જે સંક્રાંતિ સાંદ્રતા છે દરેક વનસ્પતિ માટે સરખી ન હોય. કેટલીક વનસ્પતિને મેગ્નેશિયમ 15 મિલીમોલ જોતું હશે, કેટલાકને 20 જોતું હોય, કેટલાકને 18 જોતું હોય. તો આ જે સંક્રાંતિ સાંદ્રતા છે, એ સંક્રાંતિ સાંદ્રતાનું સ્તર અથવા તો નિયત સંક્રાંતિ સાંદ્રતા કેવી હોય છે? બધી જ વનસ્પતિ માટે અલગ અલગ. કોઈ બધી જ વનસ્પતિઓ માટે ફિક્સ ન હોય કે મેગ્નેશિયમ એટલું જોશે, કેલ્શિયમ, આયર્ન, ક્લોરીન કે એટલા જ પ્રમાણમાં જોશે. જે વનસ્પતિ જેવું કાર્ય કરે છે એની અંદર કેવા ફળો આવે છે, બહુ બધા પરિબળો એના ઉપર આધાર રાખે છે. એટલે કે આ નિયત સંક્રાંતિ સાંદ્રતા કેવી જોવા મળે છે? આપણને જુદી જુદી જોવા મળે છે. તો એના કારણે ઉણપીય લક્ષણો બધી જ વનસ્પતિઓમાં સરખા નહીં જોવા મળે. મોટા ભાગે સરખા હશે, પણ જેવું કાર્ય વનસ્પતિમાં એના જરૂરી હશે એ પ્રમાણના લક્ષણો જે તે વનસ્પતિમાં જોવા મળશે. ત્યારબાદ આ જે ઉણપના લક્ષણો છે, એ ઉણપના લક્ષણો એ ખનિજ તત્વોની વહનશીલતા ઉપર પણ આધાર રાખે છે. ઉણપના લક્ષણો શેના ઉપર આધાર રાખે છે? તેની વહનશીલતા ઉપર. એક મુદ્દો સમજાવેલો છે આપણને કે આ આવશ્યક ખનિજ તત્વો છે એ વનસ્પતિમાં જો એની ઉણપ સર્જાય તો એ ઉણપના લક્ષણો એની વહનશીલતા ઉપર પણ આધાર રાખશે. તો વહનશીલતા કોને કહીશું? કે કેટલાક ખનિજ તત્વો એવા છે જે વનસ્પતિમાં વહનશીલ હશે, કેટલાક અવહનશીલ હશે. કેટલાક ખનિજ તત્વો એવા હશે જે વહનશીલ હશે, કેટલાક કેવા હશે? અવહનશીલ. તો વહનશીલ કોને કહીશું? કે જેનું વહન વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં થાય. એટલે કે કોઈ વનસ્પતિનો ભાગ એવો છે જે કેવો થાય છે? જીર્ણ થાય છે અથવા તો વૃદ્ધ થાય. તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે કોઈ એક વનસ્પતિ છે, એની અંદર એક પર્ણ છે જે કેવું થવાનું છે? જીર્ણ થવાનું. અને એક સાઈડ એવો ભાગ છે કે જ્યાં નવું તરુણ પર્ણ ઉત્પન્ન થાય છે.
એક ભાગ એવો છે વનસ્પતિનો જે જીર્ણ થવાને આરે છે, એટલે કે ખરી પડવાનો છે. બીજો ભાગ એની એ જ વનસ્પતિમાં એવો હશે કે જ્યાં નવા પુષ્પો, નવા તરુણ પર્ણો બનતા હશે. તો અહીંયા જે જીર્ણ પર્ણની અંદર કેટલાક ખનિજ તત્વો એવા છે જે સંગ્રહ પામેલા છે, તો તેનું સ્થળાંતરણ એ જીર્ણ ભાગમાંથી એનું વહન થઈ ક્યાં આવશે? નવા વિકાસ પામતા ભાગો તરફ. એટલે કે જે વહનશીલ ખનિજ તત્વો છે એનું વહન જીર્ણમાંથી ક્યાં તરફ થાય છે? વનસ્પતિના તરુણ ભાગો તરફ. તો અહીંયા જે વહનશીલ ખનિજ તત્વો છે કેવા હશે? ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન હોય, પોટેશિયમ હોય, મેગ્નેશિયમ હોય. આવા બધા ખનિજ તત્વો એવા છે જે જીર્ણ ભાગોથી તરુણ ભાગો તરફ શું થાય છે? એનું વહન થાય છે. તો આવા કોઈ ખનિજ તત્વો છે કે જે વહનશીલ છે, તો એના ઉણપીય લક્ષણો આપણને શેમાં જોવા મળશે? જીર્ણ ભાગમાં. પહેલા શેમાં જોવા મળે? જીર્ણ ભાગમાં. કારણ કે અહીંયાથી એનું વહન થઈ ક્યાં આવે છે? એ તરુણ ભાગોમાં. એટલે કે એના ઉણપીય લક્ષણો આપણને તેની અંદર જોવા મળશે? જીર્ણ ભાગોમાં. કારણ કે એનું સ્થળાંતરણ થઈ ક્યાં જતા રહે છે? તરુણ ભાગમાં. ત્યારબાદ કેટલાક ખનિજ તત્વો એવા છે જે કેવા છે? અવહનશીલ. કારણ કે એ અવહનશીલ એટલા માટે છે, જેમ કે કેલ્શિયમ હોય, સલ્ફર હોય. કારણ કે એ જીર્ણ ભાગોની અંદર કેટલાક કોષો કે પેશીઓની અંદર એ કેવા હોય છે? સંરચનાત્મક ઘટક કે કોઈના બંધારણીય ઘટક તરીકે વપરાઈ ગયા છે, તો એનાથી એ છૂટા પડીને કોઈ બીજા ભાગો તરફ એનું વહન નહીં થાય. કારણ કે અહીંયા વહનશીલ ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ એનું વહન થાય છે કારણ કે ત્યાં એ સંગ્રહ પામેલા હતા. પણ કેલ્શિયમ અને સલ્ફર જેવા અવહનશીલ છે કારણ કે ત્યાં એ કોઈકના ભાગમાં બંધારણીય ઘટક તરીકે અથવા તો સંરચનાત્મક ઘટક તરીકે આપણને જોવા મળે છે. તો એનું વહન થઈ શકતું નથી. તો એને કહીશું આપણે અવહનશીલ. તો એના ઉણપીય લક્ષણો આપણને શેમાં જોવા મળે? આપણને વધારે તરુણ ભાગોમાં. જો વનસ્પતિની અંદર કેલ્શિયમ કે સલ્ફરની ઉણપ જોવા મળે છે, તો સૌથી પહેલા એના ઉણપીય લક્ષણો આપણને વનસ્પતિના તરુણ ભાગોમાં જોવા મળશે, કારણ કે એનું સ્થળાંતરણ થઈ શકતું નથી. તો આ એક મુદ્દો કમ્પ્લીટ થયો. ત્યારબાદ કેટલાક ઉણપીય લક્ષણો આપણને સમજાવેલા છે. પેલું આપણને કીધેલું છે ક્લોરોસિસ. તરુણ ભાગ એટલે કે નવા વિકાસ પામતા પર્ણો હોય, પુષ્પ હોય કે જે તાજા જન્મેલા પર્ણો છે. સાવ દેશી ભાષામાં કહીએ કે કોઈ એવું પર્ણ છે કે જે નવું જ ફૂટેલું છે, નવી કોઈ શાખા ઉત્પન્ન થાય છે, તો એ વનસ્પતિના નવા વિકાસ પામતા ભાગો કહેવાય અથવા તો તરુણ ભાગો કહેવાય. ઓકે. અને જીર્ણ ભાગો તે હવે પરિપક્વ થઈ ગયા છે. એ પર્ણનું હવે પતન થવાનું છે, પુષ્પનું પતન થવાનું છે, ફળ પતન થવાનું છે. તો એ હવે પરિપક્વ ભાગ જેને જીર્ણ ભાગો કહેવાય. પડી ખબર? તો કેટલાક વનસ્પતિમાં જોવા મળતા ઉણપીય લક્ષણો આપણને સમજાવેલા છે, જેમાં પહેલું છે ક્લોરોસિસ. ખાસ એમસીક્યુ માટે યાદ રાખશો. ક્લોરોસિસ એટલે શું થાય? કે વનસ્પતિની અંદર જે પર્ણો છે એની અંદર જે હરિતદ્રવ્ય છે એટલે કે ક્લોરોફિલ, એ ક્લોરોફિલના પ્રમાણમાં શું થશે? ઘટાડો. ક્લોરોફિલનો રંગ આપણને ખબર છે કે લીલા રંગના પર્ણો હોય તો એના પાછળ જવાબદાર આ ક્લોરોફિલ હરિતદ્રવ્ય છે. તો એના પ્રમાણમાં ઘટાડો થશે તો પર્ણો કેવા પડી જાય છે? પીળા પડી જાય છે. આ જે ઉણપીય લક્ષણ છે એને કહીશું આપણે ક્લોરોસિસ. તો આ ક્લોરોસિસ થવા પાછળ જવાબદાર ટોટલ 8 પોષક તત્વો છે, કે આ 8 પોષક તત્વો હમણાં આપણે લખશું કે એની ઉણપના કારણે વનસ્પતિની અંદર પર્ણો પીળા પડી જાય છે, જેને આપણે કહીશું ક્લોરોસિસ. તો એની અંદર આપણે નાઇટ્રોજનને યાદ રાખશું, પોટેશિયમ હોય, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ, ઝિંક અને મોલિબ્ડેનમ. તો આવા બધા પોષક તત્વોનું પ્રમાણ જો એની ઉણપ સર્જાશે, આ બધા પોષક તત્વો એની નિયત સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછા પ્રમાણમાં જો વનસ્પતિને મળશે, તો એના ઉણપીય લક્ષણો આપણને પર્ણોની અંદર જોવા મળશે. એટલે કે પર્ણો કેવા પડી જાય છે? પીળા પડી જાય છે. તો આને કહીશું આપણે ક્લોરોસિસ, કે જેની અંદર ક્લોરોફિલના પ્રમાણમાં શું થાય છે? ઘટાડો. ત્યારબાદ બીજો આપણને સમજાવેલું છે નેક્રોસિસ. તો નેક્રોસિસ ની અંદર શું થાય છે કે પર્ણની અંદર જે કાંઈ પેશી છે, પર્ણની અંદર આપણને જોવા મળે છે મધ્ય પર્ણ પેશી હોય,
તો એ પર્ણની પેશીનું શું થાય છે? મૃત્યુ. એટલે કે એ કોષો મૃત બને છે. આપણને ખબર છે કે પર્ણની અંદર મધ્યપર્ણ પેશીના કોષો જે મૃદુતક પેશીના બનેલા છે, જે જીવંત હોય છે, કારણ કે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, ખોરાકના સંગ્રહનું કાર્ય કરે છે. તો જો વનસ્પતિની અંદર એ પેશીનું મૃત્યુ થાય તો એને નેક્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો એના પાછળ પણ જવાબદાર કેટલાક પોષક તત્વો છે, જેમાં યાદ રાખવાના છે આપણે કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ. ત્યારબાદ આગળ એક ઉણપીય લક્ષણ કે કોષ વિભાજન અવરોધાય. વનસ્પતિની અંદર જે વર્ધનશીલ પેશી છે એ સતત કોષ વિભાજન કરે છે, પણ એ કોષ વિભાજન જો કેટલાક પોષક તત્વો એવા છે જે આપણે આગળ પણ જોયા કે વર્ધનશીલ પેશીમાં જોવા મળે છે, તો એ પોષક તત્વો જો વનસ્પતિને નહીં મળે તો કોષ વિભાજન કેવું થાય છે? અવરોધાય છે. કોષ વિભાજન અવરોધાય. તો એના પાછળ જવાબદાર છે નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને મોલિબ્ડેનમ. તો જો આવા પોષક તત્વો જો વનસ્પતિને નિયત સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછા પ્રમાણમાં મળશે તો એની વર્ધનશીલ પેશી કોષ વિભાજન કરવાનું ધીમું કરશે, અથવા તો એ ક્રિયા કેવી થાય છે? અવરોધાય છે. અને લાસ્ટ એક ઉણપીય લક્ષણ આપણને સમજાવેલું છે કે પુષ્પ સર્જનમાં શું થાય છે? વિલંબ થાય છે. એટલે કે વનસ્પતિની અંદર જે પ્રાજનિક તબક્કો છે કેવો થાય છે? લેટ સ્ટાર્ટ થાય છે. વનસ્પતિની અંદર એના જીવન ચક્ર દરમિયાન બે તબક્કા હોય, એક હોય વાનસ્પતિક તબક્કો અને બીજો હોય પ્રાજનિક તબક્કો. તો વાનસ્પતિક તબક્કામાં વનસ્પતિની વૃદ્ધિ થાય, વિકાસ થાય, એના કદમાં વધારો થાય, નવી શાખાઓ નિર્માણ પામે. ત્યારબાદ વનસ્પતિ પરિપક્વ થાય એટલે એની અંદર પુષ્પનું નિર્માણ થાય. તો જ્યારે પુષ્પનું સર્જન થાય એ જે તબક્કો છે એને કહેવાય પ્રાજનિક તબક્કો. પુષ્પ એક વનસ્પતિ માટે પ્રજનન અંગ છે. જો પુષ્પનું નિર્માણ થશે એટલે કે એને કહેવાય કે હવે પ્રાજનિક તબક્કો સ્ટાર્ટ થઈ ગયો. તો એ પ્રાજનિક તબક્કો કેવો થાય છે? વિલંબ થાય. એટલે કે પુષ્પ મોડા ઉત્પન્ન થાય છે. કે વનસ્પતિની અંદર પુષ્પનું સર્જન મોડું થાય છે. તો એ પુષ્પ સર્જનમાં જે વિલંબ થાય છે એની પાછળ જવાબદાર નાઇટ્રોજન, સલ્ફર અને મોલિબ્ડેનમ. જો આ ત્રણ પોષક તત્વો તેની નિયત સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછા પ્રમાણમાં જો વનસ્પતિને મળશે તો એના ઉણપીય લક્ષણોમાં આપણને પુષ્પ સર્જન કેવું જોવા મળશે? વિલંબિત થશે. ક્લિયર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.